નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સોલંકી ઓમ ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે ધોરણ 10 માં દ્વિઘાત સમીકરણનો જે એના વિષયથી અભ્યાસ કરતા હતા એમાંથી આપણે આગળ જઈશું. એની પછીના જે એક્ઝામ્પલ છે, બરાબર, આપણે ચારેક એક્ઝામ્પલ છે એના જોયેલા હતા. ત્યાર પછીના જે એક્ઝામ્પલ છે એની પર આગળ વધવાનું છે. એમાં ખૂબ જ મહત્વની કહી શકાય એવી પૂર્ણ વર્ગની રીત છે એ આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો પૂર્ણ વર્ગ શું છે એ આપણે પહેલી વસ્તુ છે એ સમજવાની છે. તો પૂર્ણ વર્ગ કોને કહેવાય? પહેલા પૂર્ણ વર્ગ સંખ્યા છે એ કોને કહેવાય? તો પૂર્ણ વર્ગ સંખ્યા છે એ શું થશે? પહેલા 1 છે એ શું થશે? પૂર્ણ વર્ગ છે. ત્યાર પછી 4, ત્યાર પછી 9, 16, 25, આ બધી કેવી છે? પૂર્ણ વર્ગ. શું કામ? તો કે ભાઈ આનું વર્ગમૂળ 1 થશે, આનું વર્ગમૂળ 2 થશે, આનું વર્ગમૂળ 3 થશે, આનું વર્ગમૂળ 4 થશે, આનું વર્ગમૂળ 5 થશે. એવી સંખ્યાઓ કે જેનું વર્ગમૂળ કાઢી શકાય, બરાબર, અને શું થશે? તો કે નેચરલ નંબર્સ માં એને શું કહેવાશે? તો કે એ છે ઈ પૂર્ણ વર્ગ સંખ્યા છે ઈ કહેવાશે. તો પૂર્ણ વર્ગ સંખ્યા માટે આપણે શું કરવું? તો કે જનરલી છે કેવું હશે? તો કે આપણી પાસે છે આવું એવું છે 2x માઈનસ પ્લસ આને થોડું છે આપણે આ સાઈડ રાખીએ 2x સ્ક્વેર માઈનસ 7x પ્લસ 3 તો આપણે હંમેશા છે એના અંતિમ પદમાં છે ચેન્જ કરવાનો રહેશે. તો કે ભાઈ આ જે પદ છે એનું અંતિમ પદ છે તો કે આ આપણે બહુપદી કહીએ અથવા દ્વિઘાત સમીકરણ કહીએ તો એમાં આ અંતિમ પદ છે એ હોય તો એ દ્વિઘાત પૂર્ણ વર્ગ છે નહીં થાય. તો એને પૂર્ણ વર્ગ કરવા માટે અંતિમ પદમાં જે ફેરફારો કરવામાં આવે છે એ શું કરવાના હોય છે આપણે જોઈએ. તો પહેલી વસ્તુ છે કે આપણે અંતિમ પદ માટે, જો અંતિમ પદ માટે આવું સૂત્ર છે, અંતિમ પદ કઈ રીતે મળશે? તો કે મધ્યમ પદનો સ્ક્વેર, મધ્યમ પદનો વર્ગ ગુણ્યા છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો આવી રીતે આપણને છે અંતિમ પદ મળશે. તો મધ્યમ પદ છે શું છે? મધ્યમ પદ શું છે? -7x એનો વર્ગ છેદમાં થશે 4 ગુણ્યા પ્રથમ પદ. પ્રથમ પદ એટલે શું થશે? 2. તો અહીંયા જોઈએ તો માઈનસ સ્ક્વેર તો પ્લસ જ થશે 49x સ્ક્વેર છેદમાં શું થશે? છેદમાં પ્રથમ પદ એટલે અહીંયા આપણે આખું જ x સ્ક્વેર લાવવાનું હતું. તો અહીંયા શું થશે કે 8 અને આ થશે x સ્ક્વેર. આ બંને છે શું થઈ જશે? કેન્સલ છે એ થઈ જશે. તો આને જો આપણે શું કરવું હોય તો કે ભાઈ સંપદ બનાવવું હોય તો મારું આવું છે પદ હોવું જોઈએ. તો પહેલું સ્ટેપ છે આવું કહી શકીએ કે એને એડ કરીને બાદ કરી દે ચાલશે. હજી છે એ શું કરીએ? તો કે હજી આપણી પાસે એક રસ્તો છે કે આખા સમીકરણને 2 વડે ભાંગી દઈએ એટલે અહીંયા થઈ જશે x સ્ક્વેર, અહીંયા થઈ જશે 7/2x, અહીંયા થઈ જશે 3/2. તો આવું એક કરી શકીએ. હવે એના માટે છે આપણે પ્રથમ પદ, જો આપણે જેટલા રસ્તાઓ છે એ આપણે જોઈએ. પહેલું જોઈએ ડાયરેક્ટલી આપણે અંતિમ પદ મેળવી લઈએ. બીજું છે તો એના માટે શું થશે? તો કે મધ્યમ પદ શું છે? -7/2x નો સ્ક્વેર 4 ગુણ્યા પ્રથમ પદ આવું થશે. તો અહીંયા જોઈએ તો શું થશે? 49 એના છેદમાં 4x સ્ક્વેર આખા છેદમાં 4 ગુણ્યા અહીંયા શું થશે? x સ્ક્વેર તો છે જ. તો નીચે આપણે કંઈ કરવાનું નથી. આ બંને કેન્સલ થઈ જશે. 4 છે નીચે આવી જશે તો 49 ના છેદમાં 16 આવું થશે. તો જો આ મેથડ છે આપણે સિમ્પલ પડશે. તો હવે શું કરીએ તો કે અહીંયા છે સાદુરૂપ આપીએ x સ્ક્વેર -7/2x પ્લસ હવે શું કરું તો મારી પાસે લાસ્ટ પદ અંતિમ પદ છે આ હોવું જોઈએ. હું એને એડ કરી દઉં 49 ના છેદમાં 16. તો કે એ એડ કર્યું એટલે એને શું કરવું પડશે? રિમૂવ પણ કરવું પડશે આપણે. આવું કરશું. હવે જોઈએ આ બંને પદ મેં ઉમેરી અને બાદ કરી દીધું. મારું જે પદ હતું એ નામ રહેશે, પણ આટલું છે એ શું થઈ જશે? હવે પૂર્ણ વર્ગ પદાવલી છે એ થઈ જશે. કઈ રીતે? તો કે જો આપણે અહીંયા જોઈએ તો આને હું આમ લખી શકું x -7/4 હોલ સ્ક્વેર. જો આવું લખી શકીએ પ્લસ આનું સાદુરૂપ આપીએ. જો બંને માટે થાય થોડું હું તમને સમજાવી દઉં. સૂત્ર છે આપણે યાદ રાખશું અંતિમ પદ માટે શું થશે? મધ્યમ પદનો વર્ગ બરાબર છેદમાં
4 ગુણ્યા પ્રથમ પદ તો હવે શું થશે આ બંનેનો પહેલા અનુસાદરૂપ આપીને બતાવી દો તો કે x - 7/4 હોલ સ્ક્વેર આપણે પાસે સૂત્ર છે એ રીતે આપશું તો x સ્ક્વેર પ્લસ સોરી -2a પ્લસ b સ્ક્વેર એટલે શું થશે આવું આ થઈ જશે 2 તો શું થઈ જશે x square minus 7/2x plus 49/16 આવી જશે સેમ તો આ પદ બરાબર આપણે આવું લખી શકીએ આ બંનેનું સાદુરૂપ આપીએ બંનેનું સાદુરૂપ આપવા માટે શું કરશું 3/2 minus 49/16 આવું કરવાનું છે બંને માટે સાદુરૂપ આપવા માટે શું કરશું તો કે ફોર એક્ઝામ્પલ આપણે 16 છે એ લઈએ શું લઈ લે લસા લઈ લે તો અહીંયા 8 વડે ગુણવું પડશે એટલે 24 માઈનસ શું થશે 8 વડે ઉપર ગુણો અને 16 કર્યા મતલબ 8 વડે ગુણ્યું તો ઉપર પણ 8 વડે ગુણશું -49 તો શું થશે 49 માંથી છે આપણે 24 બાદ કરશું એટલે શું થશે -25 ના છેદમાં 16 તો આ આપણી પાસે આન્સર શું આવશે -25 ના છેદમાં 16 બરાબર 0 તો હવે છે આને પણ આપણે છે સેમ લખી શકીએ x માઈનસ હોલ સ્ક્વેર માઈનસ આને શું લખી શકાશે તો કે 5 નો સ્ક્વેર આવું થશે બરાબર આવું આપણે છે લખી શકીએ કે 25 એટલે 5 નો સ્ક્વેર ને 16 એટલે 4 નો સ્ક્વેર આવું લખી શકાશે હવે આપણે આગળ સાદુરૂપ આપીએ તો સાદુરૂપ આપણે ઉકેલ મેળવવાનું છે ઉકેલ મીન્સ x ની કિંમત તો એના માટે શું થશે x minus 7/4 whole square is equal to a minus 1 પદ સામે જશે અને શું થઈ જશે પ્લસ બંને સાઈડ થી સ્ક્વેર રૂટ કરીએ એટલે x minus 7/4 is equal to 5/4 આ છે સામે સાઈડ જવા દે x બરાબર 5/4 plus 7/4 બરાબર બંનેનો છેદ છે સમાન છે તો શું સિમ્પલ આપણે શું કરી શકીએ આવું લખી શકાશે 7 ને 5 12 12 ભાગ્યા 4 તો x ની કિંમત છે મને મળશે 3 તો આ છે પૂર્ણ વર્ગની રીત શું થશે તો કે પૂર્ણ વર્ગ એટલે કે અંતિમ પદ છે છેલ્લું પદ છે એને આપણે પૂર્ણ વર્ગ બનાવવાનું છે એટલે પૂર્ણ વર્ગની રીત એવું નામ આપેલું છે ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈએ તો એ છે કૂટ પ્રશ્ન છે એટલે કે વ્યવહારિક પ્રશ્ન છે એવું કીધું છે એક ટ્રેન છે એક ટ્રેન એક ધારી ઝડપથી 360 કિલોમીટર અંતર છે કાપે છે ડિસ્ટન્સ છે આપેલું છે અંતર કેટલું આપેલું છે 360 કિલોમીટર એક ધારી ઝડપથી ચાલે છે જો તેની ઝડપ છે એ 5 કિલોમીટર પ્રતિ કલાક વધારવામાં આવે એટલે કે એની જે પહેલાની જે ઝડપ છે એમાં 5 કિલોમીટરનો જો વધારો કરવામાં આવે ફોર એક્ઝામ્પલ કે 50 હોય તો 55 કરવામાં આવે તો આટલું અંતર કાપતા તેને 1 કલાક જેટલો ઓછો સમય લાગે છે તો કે 360 કિલોમીટર હતું એ 5 કિલોમીટરની સ્પીડ છે એ વધાર્યા પછી શું થશે તો કે એની ઝડપ છે 1 કલાકનો વધારો થશે શું થશે ઘટાડો થશે કે ફોર એક્ઝામ્પલ પહેલા 5 કલાક લાગતી હતી તો હવે શું લાગશે 4 કલાક લાગશે તો ટ્રેનની ઝડપ શોધવાની તો કે પહેલા ટ્રેનની ઝડપ શું હશે એ શોધવાની છે તો આપણે જે જોઈએ કે ધારો કે ટ્રેનની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે બરાબર આપણે ગુજરાતીમાં લખીએ x કિલોમીટર પ્રતિ કલાક છે તો x કિલોમીટર પ્રતિ કલાક છે ત્યારે એને છે 360 કિલોમીટર બરાબર તો કે શું થશે x કિલોમીટર પ્રતિ કલાક ઝડપ હોય ત્યારે 360 કિલોમીટર અંતર કાપવા લાગતો સમય એને આપણે t1 કહીએ શું કહે t1 તો શું થશે તો કે એ છે t1 કેટલો થશે સમય બરાબર ઝડપના છેદમાં અથવા અંતરના છેદમાં ઝડપ આવું થશે
અંતરના છેદમાં ઝડપ એટલે કે ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ બાય શું થશે સ્પીડ. તો હવે છે આપણે અહીંયા અંતર છે એ થશે 360 કિલોમીટર અને છે આપણી પાસે આવશે x. સેમ હવે શું કરવાનું 5 કિલોમીટરનો વધારો કરવાનો છે એટલે કે ઝડપ છે x 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય x 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય ત્યારે શું થશે 360 કિલોમીટર અંતર કાપવા લાગતો સમય એને હું શું કહી દઉં t2. તો t2 શું થશે તો કે ભાઈ ડિસ્ટન્સ તો હતું એટલું જ છે પણ ખાલી શું છે તો કે સ્પીડમાં ચેન્જ થયું છે. આવું થશે. હવે આ બંનેને મારે સરખાવવા છે. આવું શું કીધું છે મારે t1 is equal to t2 લખવું છે. તો આવું લખી શકાશે? આવું લખી શકાશે નહીં. શું કામ તો કે t2 છે એ t1 કરતા કેટલું તો કે 1 કલાક જેટલું ઓછું છે. તો મારે જો આ બંનેને સરખા લખવા હોય આવું લખવું પડે કે t1 is equal to t2 plus 1 એટલે કે t2 માં હું એક એડ કરીશ ત્યારે છે t1 ની બરાબર થશે. ધેન સેમ બધાની કિંમત મૂકે t1 ની કિંમત મૂકશું 360 upon x આ શું થશે 360 upon x plus 5 plus 1 પેલું આ સાઈડ થી આવીએ 360 છેદમાં x minus 360 x plus 5 બરાબર 1. સાદુરૂપ આપશું. સાદુરૂપ આપીએ એટલે શું થશે 360 ગુણ્યા x plus 5 minus 360 into x આખા છેદમાં x x plus 1 x plus 5 is equal to 1. સાદુરૂપ આપશો એટલે આપણને એક દ્વિઘાત સમીકરણ મળશે. દ્વિઘાત સમીકરણ મળે એનું જે આપણે સોલ્યુશન આપશું એટલે આપણે છે x મળી જશે. તો x એટલે કે શું થશે આપણી જે ઝડપ મેળવવાની છે એવું આખા ચેપ્ટરમાં આપણે આવા એક્ઝામ્પલ ઘણા જ અહીંયાથી સાદું મેઈન છે આપણી દ્વિઘાત સમીકરણ જે મેળવવું એ આપણો મેઈન પ્રશ્ન છે. તો હવે છે અહીંયાથી આપણે છે જાતે કરશું પોતાની રીતે ટ્રાય કરશું. જો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણે છે કમેન્ટ આપશું. ત્યાર પછીનું એક્ઝામ્પલ છે એ આપણને છે બીજ ઉપર આપેલો છે એટલે કે દ્વિઘાત સૂત્ર ઉપરથી જે આપણે કિંમતો મેળવતા હોઈએ છે એની ઉપર આધારિત છે. તો એ એક્ઝામ્પલ શું કહે છે એવું કીધું છે કે દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો kx x - 2 + x = 0 આવું આપેલું છે તો આપણે k શોધવાનું છે. ખૂબ જ સિમ્પલ એક્ઝામ્પલ છે કે બીજ સમાન પહેલી વાત તો છે બીજ સમાન ક્યારે હોય શું થશે બીજ સહી સમાન ક્યારે હોય તો ઈ છે d ની કિંમત ઉપર આધાર રાખે છે. d શું થશે b² - 4ac. જો d છે એ કેવો છે તો કે 0 કરતા નાનો છે. d 0 કરતા નાનો છે તો શું થશે ઉકેલ મળે નહીં. d = 0 છે તો શું થશે ઉકેલ સમાન અને d greater than છે એટલે કે 0 કરતા મોટો છે તો શું થશે બે ભિન્ન ઉકેલ મળે. તો આ છે આપણે કોમન છે એ સમજી ગયા છે કે b² - 4ac આપણે એને છે વિવેચક પણ કહીએ છીએ તો કે વિવેચકના મૂલ્ય ઉપરથી આ નક્કી થતું હોય છે. તો આપણી પાસે સિમ્પલ છે શું થશે તો પહેલું સ્ટેપ હું શું કરી નાખું કે આને સિમ્પલ સાદુરૂપ આપી દઉં kx² - 2kx + x = 0. તો આનામાંથી મારે abc નક્કી કરવા માટે છે આરામથી કરી શકાશે. તો હવે શું કરશું બીજ સમાન એટલે આપણો કયો કેસ આવશે d = 0. તો સિમ્પલ છે તો કે પહેલા હું શું કરી નાખું તો કે d ની કિંમત મેળવી અને d = 0 માટે કામ કરું
b स्क्वायर माइनस 4ac इज इक्वल टू 0 तो b स्क्वायर આની પરથી abc નીકળી કરો a શું થશે k b શું થશે -2k અને c શું થશે 6 તો અહીંયા કિંમત મૂકીએ b ની કિંમત -2k હોલ સ્ક્વેર -4 a શું છે તો k અને c શું છે 6 બરાબર 0 આનો સ્ક્વેર કરશો 4k સ્ક્વેર માઈનસ અહીંયા શું થશે 24 6 ચોક ને 24 k બરાબર 0 હવે અહીંયાથી સાદુરૂપ આપવાનું છે સાદુરૂપ આપવા માટે જોઈએ તો કોમન શું નીકળશે 4k બંનેમાંથી કોમન નીકળશે અહીંયાથી 4k નીકળી ગયા ખાલી k વધશે અહીંયાથી 6 ખાલી k વધશે બરાબર 0 તો પહેલું સ્ટેટમેન્ટ આપણી પાસે આવશે 4k બરાબર 0 અથવા શું આવશે k - 6 બરાબર 0 તો 4k બરાબર 0 હોય તો શું આવે k બરાબર 0 અને k બરાબર 0 જો આન્સર આવશે તો આખું સમીકરણ છે 6 થઈ ઊભું રહેશે તો છે શું થશે 0 છે પોસિબલ નથી તો શું થશે અહીંયા k -6 પરિબળ જશે તો +6 તો k આન્સર શું આવશે 6 તો આવી રીતે છે આપણે આન્સર છે મેળવવાનું છે તો બે સમાન બીજ આપ્યા છે તો શું થશે તો કે આવા ઘણા એક્ઝામ્પલ છે પૂછાતા હોય છે કે સમાન બીજ આપેલા હોય તો એટલે સમાન બીજનો મતલબ શું છે વિવેચકનું મૂલ્ય છે એ શૂન્ય લેવાનું છે તો દ્વિઘાત સમીકરણમાં આગળ એક્ઝામ્પલ બાકી છે જોઈએ નવા વિડિયો લેક્ચરમાં આજના માટે આટલું રાખીએ થેન્ક યુ